કોકની જોડે ખરાબ થતું હોય ને ત્યારે આપણને બહુ ખુશી મળતી હોય. આપણે બધાને આ જ પ્રોબ્લેમ હોય છે. જો પેલાની જોડે ખરાબ થાય ને તો આપણને ખુશી મળે. તો હું સંસારનો એક નિયમ કહું કે તમે કોકની હેલ્પ કરશો તો એ તમારી હેલ્પ કરશે. તમે કોકને દુઃખના ભાગીદાર બનશો તો એ તમારા દુઃખનો ભાગીદાર બનશે. તમે કોકને સપોર્ટ આપશો તો એ તમને સપોર્ટ આપશે. તમે જો કોઈને દુઃખી કરશો તો એ તમને દુઃખી કરશે. તમે જો કોઈને ગારો બોલશો તો એ તમને ગારો બોલશે. તમારી પર છે કે તમારે સામેવાળા જોડે કેવી આશા રાખવી છે. તમે જેવું સામેવાળા જોડે વર્તન કરશો એવું તમને સામેવાળો તમારી જોડે વર્તન વર્તશે. એટલે હું તમને એ જ વસ્તુ કહેવા માંગુ છું કે તમે નોકરી હોય, ધંધો હોય, કોઈ પણ વસ્તુ હોય, જો તમે સારી રીતે વર્તન કરશો ને તો તમારા સપોર્ટમાં બધા જ ઉભા રહેશે. તમારી ફેમિલી વધશે, તમારું ગ્રુપ વધશે. એનાથી શું થશે કે તમારું માર્કેટિંગ વેલ્યુ વધારશે. તમારી માર્કેટિંગ વેલ્યુ, હું તમારા પ્રોડક્ટની વાત નહીં કરતો, તમારી કહું છું. આ માણસ તો બહુ સારો છે, આની જોડે તો આંખ મીચીને વિશ્વાસ કરવો જોઈએ. આ વસ્તુ છે તમારી ઇજ્જત. એ તમારે વધારવાની છે. કેવી રીતે? કે સામેવાળાને ઇજ્જત આપીને. આ તમે એકવાર ફોલો કરી દીધો ને તો તમારે કોઈની જરૂર નહીં પડે. એટલે હું તમને કહું છું કે ઇજ્જત આપતા શીખો, ઇજ્જત લેતા નહીં. કેમ કે ઇજ્જત આપવી ને ઇજ્જત કમાવી એ બહુ મોટી વાત છે. એકવાર તમે જીતી ગયા ને તો તમારે કોઈની જરૂર નહીં પડે અને તમે ફટ્ટ દઈને ઉપર આવી જશો. તો આ નિયમને ફોલો કરજો તો જલ્દી આગળ અવાશે. અને જો કોઈનું સારું વિચારવામાં આપણું કોઈ દિવસ ખરાબ થવાનું નથી. ભલે ને આપણું ખરાબ વિચારતું હોય, તમે એની જોડે સારી રીતે વર્તન કરશો ને તો એ તમારી રીતે સારી રીતે જ વર્તન કરશે. એટલે તમારી પર છે, તમારે કેવી રીતે આગળ આવવું છે, ઇજ્જત કમાવી છે કે ઇજ્જત ગુમાવી એ તમારા હાથમાં છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.